ગણિત ઇઝ વેરી સિમ્પલ, મેથ્સ ઇઝ જસ્ટ અ કોમ્પ્લિકેશન. કારણ કે આર્યભટ્ટ એમાં ઇન્વોલ્વ નથી થતો. ગણિતમાં અને મેથ્સમાં આટલો ફરક છે, તમે સમજ્યા? જેટલો ફરક સુથાર અને કાર્પેન્ટરમાં છે ને, બસ એટલો જ ફરક ગણિત અને મેથ્સમાં છે. આપણે તો શું છે, હું આર યુ સુથાર, છી આની સાથે લગ્ન ન કરાય. હા ઇઝ અ કાર્પેન્ટર, એની સાથે કરાય. કાર્પેન્ટર છે, કારપેન્ટર છે, ખબર નથી, પણ એની સાથે કરાય, બીકોઝ ઇઝ કાર્પેન્ટર. આ તો ગણિત ન ભણાય. તું ક્યાં ભણે? હું નિશાળમાં ભણું છું. નિશાળમાં ભણેશ? આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. હવે આમાં શું પડ્યો? મને ખાલી કહો. કાંઈ ફરક નથી પડતો. તમે આમાં કેવું છે, તમે એક સિમ્પલ એક્ઝામ્પલ છે, તમે સાચું ક્યારે બોલી નથી શકતા. સેલ્ફ ડિગ્નિટી, સેલ્ફ એસ્ટીમ જેવું ન રહ્યું, વેચાઈ ગયા આ વેમમાં. ખાલી એક વેમમાં વેચાઈ ગયા. તમને કોઈ પૂછે ને તમને શું ભાવે, તો ખોટું બોલશે મેક્સિકન. એકચ્યુઅલી સાચો જવાબ શું ખબર? દાલ ઢોકળી. અરે બોલાય કેવા લાગીએ સાવ, દાલ ઢોકળી. છી, દાલ ઢોકળી. તું ક્યાં રહે છે? દાલ ઢોકળી. પેટલાદ, બોરસદ, ખંભાત, ખેડા ક્યાં રહે છે? દાલ ઢોકળી. છી, દાલ ઢોકળી ભાવે બોલે ને 45 વર્ષ થાય કોઈ છોકરી પસંદ ના કરે. કારણ કે આ છોકરીઓ પછી હવે મેક્સિકન આવડતું હોય, દાલ ઢોકળી આવડતી નથી. કેવી રીતે બનાવે બોલો? એટલે દાલ ઢોકળી વાળો પ્રિફર ના કરે.